ગઈ તારીખ 22/5/2024ના દિવસે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાં 3 ડેડ બોડીઝ મળી હતી. આ જે 3 લોકો હતા એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ, ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે, અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે. એ ઓટોમાં એક સુસાઇડ નોટ પણ મળી હતી. આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં CRPC 174 મુજબ અકસ્માત મોતના બનાવ દાખલ કરવામાં આવેલ હતો. આજથી લગભગ 15 દિવસ પહેલાં એક વ્યક્તિની ધરપકડ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, નવલસિંહ ચાવડા. એમના સ્ટેટમેન્ટમાં એ વ્યક્તિએ કુલ 12 જેટલા મર્ડર્સ કરવાનું કબૂલ કર્યું હતું, જેમાંથી 3 લોકો જે હતા એ રાજકોટના હતા. એમના સ્ટેટમેન્ટ જે હતું અને જે તપાસ ત્યાં ચાલતી હતી અમદાવાદ સિટીમાં, એના આધારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમને એક રિપોર્ટ કરવામાં આવ્યું કે નવલસિંહે એક જીગર ભાનુભાઈ ગોહિલ સાથે મળીને આ 3 વ્યક્તિઓના મર્ડર કર્યા છે. જે જીગર ભાનુભાઈ ગોહિલ છે એ અમદાવાદના નિવાસી છે. એમને ડિટેન કરવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી. એમની પૂછપરછ દરમિયાન કેવી રીતે આ મર્ડર્સને અંજામ આપ્યું છે એ બધું ખુલવા પામેલ છે. જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલસિંહ ચાવડા છે એ વઢવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભૂવાનું કામ કરતો હતો. આ જે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે જતી હતી. એ 4 એમના ફેમિલી મેમ્બર્સ હતા: કાદરભાઈ, ફરીદાબેન એમના પત્ની, આસિફભાઈ એમના પુત્ર અને નગમા એમની પુત્રી. એ 4ના 4 લોકો ત્યાં જતા હતા. તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ. પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી. નવલસિંહ એમને ના પાડતો હતો, અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ. પછી નગમાના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું. તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે. તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી. તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યું છે. હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી, તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા. નવલસિંહ પાસે એમની જે અવરજવર હતી એ ચાલુ હતી, કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ના હતો. નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી. તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે. નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે. પણ ફરીથી લગભગ 15થી 30 દિવસ પછી નગમા પરત નથી આવી. તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે. તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે